પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ની બેઠક મળી, જેમાં રિવરફ્રન્ટ ફેઝ 2 અંતર્ગત નવા બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવ્યો. નવા બ્રિજ માટે જમીનનો કબજો મેળવવામાં આવશે. વર્ગ 1 થી 3 સુધીની મહિલા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. ડ્રેસ કોડ માટે કોર્પોરેશન તરફથી 55 લાખનો ખર્ચ. જર્જરિત મકાનનો સર્વે કરવા અધિકારીઓને અપાયા છે આદેશ. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બાદ બેઝમેન્ટમાંથી માલ સામાન કાઢવાની શરૂઆત કરવામાં આવી. બેઝમેન્ટની 20 દુકાનોમાંથી 1,51,00,000 રૂપિયાની કિંમતનો માલ સામાન સલામત મળ્યો છે. અત્યાર સુધીમાં 52 લાખથી વધુની રોકડ પણ દુકાનોમાંથી સુરક્ષિત મળી આવી છે. વેપારીઓ દુકાનમાંથી માલ સામાન કાઢવા માટે અધીરા બન્યા. નુકસાન ઓછું થયું હોય તેવી વેપારીઓની પ્રાર્થના. બનાસકાંઠાના વાવના મીઠાવી ચારણ ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઇસબગુલના તૈયાર પાકને નુકસાન થયું છે. ઇસબગુલનો પાક નિષ્ફળ જતા નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતા. વધુ પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થવાના કારણે ગાબડું પડ્યું હોવાનો આક્ષેપ છે. તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરાય તેવી ખેડૂતોની માંગ છે. અમરેલીમાં ખનીજ ચોરી અટકાવવા તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે. ચાપથળ ગામમાં પીઆઈની ટીમ દ્વારા દરોડામાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. 4 ડમ્પર, 2 લોડર સહિત રેતી ચોરીમાં વપરાતા 6 વાહનો જપ્ત કરવામાં આવ્યા. તમામ વાહનો જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા. પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરી છે.